વડોદરા શહેરના આ યુવાને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને પ્રચાર કરવાના હેતુથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેઓ તેમની માર્કેટિંગ કુશળતાનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરવા સાથે આ પેદાશોને ગ્રાહકોના ઘરે પણ પહોંચાડી રહ્યા છે. તો આવો આજે આપણે આ યુવાન નિસર્ગ રાઠોડ સાથે વાત કરીશું. હું જે ફાર્મ પરથી આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એ અડીરણ ગામ પાસે ફાર્મ છે અમારું, અને અમારે જમીન 17 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થાય છે. અમારે ત્યાં અલગ અલગ શાકભાજી, પછી ફળોમાં આંબા, નારિયેળી અને ગૌશાળા છે, અને બીજા પાક પણ લેવામાં આવે છે, જેમ કે ડાંગર છે, એવી રીતે બાજરી છે, ઘઉં છે, એવી રીતે બધા અલગ અલગ પાક લઈએ છીએ. અડીરણ પાસે જે ફાર્મ છે એમાં હું નાનપણથી જ અમે ત્યાં જતા હતા. થોડો વખત પપ્પા જે કંપનીમાં કામ કરે છે એમનું એ ફાર્મ છે, એટલે એમાં નાનપણથી જ અમે જતા હતા. એટલે નાનપણથી જ હું પ્રકૃતિ સાથે થોડું જોડાયેલો છું, અને મને પ્રકૃતિમાં અને થોડું ખેતરમાં અને થોડુંક ખેતીમાં થોડોક સમય વિતાવવાની મજા આવે છે અને સારું લાગે છે અને મને ગમે છે. એટલે જ મારો એવો પ્રયત્ન છે કે હું વધારે એમાં ઇન્વોલ્વ થઉં અને વધારે કઈ રીતે મારું ઇનપુટ એમાં આપી શકું, વધારે સમય મારો કઈ રીતે આપી શકું, એનો મારો પ્રયાસ છે. મેં મારું MBA કમ્પ્લીટ કર્યું છે અહીંયા CKSUIM કોલેજ, જે પ્રતાપનગર પાસે છે, જે GTU એફિલિએટેડ છે. ત્યાં મેં મારું MBA માર્કેટિંગમાં કમ્પ્લીટ કર્યું છે. અને એના પછી હું અને મારો ભાઈ આ 2 જણ અમે પ્રાકૃતિક ખેતીનું માર્કેટિંગ કરીએ છીએ બરોડામાં. તો એ અને મેં બંને MBA માર્કેટિંગમાં કર્યું છે, અને અમે બંને પ્રયાસ કરીએ છીએ કે વધુને વધુ લોકો સુધી પ્રાકૃતિક ખેતીની અવેરનેસ લોકો સુધી લઈ જઈએ. કેમ કે અત્યારે જોવા જઈએ તો રાજ્યપાલ પણ એ જ પ્રયાસમાં આખી બધે પ્રયાસ કરે છે કે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો વધે અને લોકો પ્રાકૃતિક ખેતીથી અવેર થાય. તો રાજ્યપાલના પ્રયાસમાં થોડોક અમારા યુવાનો થોડુંક ઇન્વોલ્વ થશે અને થોડુંક કામ કરશે તો વધારે કંઈક અમે આપી શકીશું. એ બાજુ રાજ્યપાલના પ્રયાસમાં કંઈક થોડોક સારો પ્રયત્ન અમારો કરી શકીશું. એટલે અમે પણ ટ્રાય કરીએ છીએ કે બરોડામાં પ્રાકૃતિક ખેતીની અવેરનેસ થાય અને લોકો સુધી પ્રાકૃતિક સામાન પહોંચે. એના માટે અમે બરોડામાં માર્કેટિંગ કરીએ છીએ. પ્રાકૃતિક ખેતીની માર્કેટિંગની શરૂઆત અમે સ્ટાર્ટિંગમાં મેં અને મારા ભાઈએ જે બરોડાના જે અલગ અલગ ગાર્ડન છે, જેમ કે કમાટી બાગ છે, દિવાળીપુરા છે, અકોટા છે, તેવા અલગ અલગ ગાર્ડનમાં અમે પહેલાં સવારે જતા હતા. કેમ કે જે હેલ્થ કોન્શિયસ લોકો છે એ ત્યાં આવતા હોય છે, તો એમને આવી પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક પ્રોડક્ટ્સ પર થોડો ઇન્ટરેસ્ટ હોય છે. તો અમે બ્રોશર બનાવીને ત્યાંથી શરૂઆત કરી અમારી. ત્યાં અમે જઈને ગ્રુપમાં ઇન્ડિવિજ્યુઅલી બ્રોશર લઈને અને અમારી જે પ્રોડક્ટ હતી, જે અમારી ગાયનું ઘી છે, એ બધી પ્રોડક્ટ અમે લઈને એ લોકોને સેમ્પલ પણ આપીએ અને સમજાવીએ કે પ્રાકૃતિક ખેતી આપણા માટે કેમ આપણા શરીર માટે જરૂરી છે. કેમ કે અત્યારે જોવા જઈએ તો કેટલા બધા ઘણા રોગો વધી ગયા છે, અને આજના યુવાનોમાં પણ ઘણી બધી જગ્યાએ પહેલાં અટેક મોટા લોકોને આવતો, અત્યારે યુવાનોને અટેક આવવા લાગે છે. એટલા બધા રોગો વધી ગયા છે. તેનું કારણ એક જ છે કે આપણે બહારનું અને પેસ્ટિસાઇડવાળું ને દવાવાળું ખાઈએ છીએ. તેના કારણે આ બધા રોગો આપણા શરીરમાં આટલી જલ્દી નાની ઉંમરમાં પણ થવા લાગ્યા છે. તો મેઇન અમે લોકોને એ સમજાવતા હતા કે પ્રાકૃતિક પ્રોડક્ટ કેમ ખાવી જોઈએ, અને એના વિશે વાત કરીને ત્યાંથી અમારું બગીચાથી ચાલુ થયું. અને પછી એક આત્મા પ્રોજેક્ટ થ્રુ ગવર્મેન્ટનું જે ઇનિશિયેટિવ છે, તો આત્મા પ્રોજેક્ટ થ્રુ અમને મિલેટ એક્સપોમાં 3 દિવસ માટે સ્ટોલ મળ્યો હતો. તો ત્યાંથી અમને વધુ કસ્ટમર સુધી, વધુ લોકો સુધી પહોંચવાનો મોકો મળ્યો, અને ત્યાંથી અમને વધુ ફાયદો થયો. અને એના પછી અહીંયા સરકારે જે જગ્યા આપી છે અમને કલેક્ટર કચેરીમાં, તો એનાથી પણ અમારા જેવા ખેડૂતોને, જે આ બીજા બધા ખેડૂતો છે, અને અમે જે પ્રાકૃતિક ખેતીનો પ્રયાસ કરીએ છીએ કે લોકો સુધી પહોંચાડવાનો, તો કલેક્ટર કચેરીનો પણ એક મોટો ફાળો છે કે અહીંયાથી અમને સોમ અને ગુરુવારે 10:30 થી 2 વાગ્યા સુધી જે જગ્યા આપી છે સ્ટોલ માટે, કે જે પણ પ્રાકૃતિક ખેતીની જે પણ પ્રોડક્ટ છે તમારી, એ બધી તમે અહીંયા લઈને આવો અને તમે અહીંયાથી સેલ કરી શકો છો. તો એ રીતે અહીંયાથી પણ અમને વધારે લોકો મળ્યા છે કે જે પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરે છે અને ઇન્ટરેસ્ટ ધરાવે છે. એટલે મેઇન લોકો MBA કરીને પ્લેસમેન્ટ લઈને જોબ કરવા લાગે. હવે આખો દિવસ સવારે 9 વાગ્યાથી જવાનું, સાંજે 5 વાગ્યા સુધી આવવાનું, ઓફિસ વર્ક કરવાનું. તો એ થોડું મને નાનપણથી હું પ્રકૃતિ સાથે જોડાયેલો હતો, અને મને જંગલમાં ફરવાનું અને પ્રકૃતિ સાથે રહેવાની મજા આવતી હતી. એટલે મારા માટે ડિફિકલ્ટ હતું કે હું ખાલી ઓફિસમાં બેસીને આખો દિવસ કામ કરું. અને પ્રાકૃતિક ખેતીની અવેરનેસ હમણાં રાજ્યપાલ પણ પ્રયાસ કરી રહ્યા છે. તો મને એવું લાગ્યું કે હું આની સાથે જોડાયેલો છું, તો હું આમાં વધારે જોડાઈશ, તો આમાં કંઈક વધારે સારું કરી શકીશ હું અને મારો ભાઈ. એટલે મેં પ્લેસમેન્ટમાં નહોતો બેઠો, અને મેં અને મારા ભાઈએ પ્રાકૃતિક ખેતીનું ચાલુ કર્યું.